જૂનાગઢમાં સુપ્રસિદ્ધ દામોદર કુંડ ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રતિબંધની તલવાર વીંજાઈ છે અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પડાતા જૂનાગઢ જિલ્લાના 37 જેટલા જળાશયો પર નાહવા પર પ્રતિબંધનો આદેશ ફરવામાં આવ્યો છે અને જે લોકોની આસ્થાનું કેન્દ્ર એવા દામોદર ત્યારે આ બાબતે વધુમાં માહિતી જાણવા મળી હતી કે દામોદર કુંડ પર લાગેલા પ્રવેશબંધી સામે હિન્દુ સંગઠનો પણ ખૂબ નારાજ થયા છે અને પ્રવેશ મંજૂરીની માંગ સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને જૂનાગઢ જિલ્લાના દામોદર કુંડ ખાતે કલેક્ટરશ્રી દ્વારા જે તાજેતરમાં જ મૂકવામાં આવેલ પ્રવેશ પ્રતિબંધ હિન્દુ સંગઠનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો અને રાજપૂત સેના તેમજ જૂનાગઢ દ્વારા
જૂનાગઢની અંદર જાહેરનામા દ્વારા પવિત્ર સ્થાનોથી લઈ અને જંગલના 37 સ્થળોની અંદર આપણા સરકારશ્રી દ્વારા એક મનાઈ હુકમ જાહેરનામું બહાર પડેલું છે. સરકારની દૃષ્ટિએ ક્યાંક અંશે જે કાંઈ નિર્ણય લેતી હોય વિચારી સમજીને જ લેતી હશે, પણ જ્યાં એમાં દામોદર તીર્થનો જે ઉલ્લેખ છે તો આજે દામોદર તીર્થ એક આસ્થાનું પ્રતીક છે. રોજ કેટલી સંખ્યામાં લોકો સ્નાન તર્પણ કરવા આવતા હોય ને બીજા નંબરમાં આજે પવિત્ર અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને ફરી પાછો આવતો ભાદરવો મહિનો જે પિતૃ મોક્ષ માટેનો મહિનો છે. રોજ અસ્થિ વિસર્જન કરવા માટે લોકો આવતા હોય તો આવા નિર્ણય સમયે સરકારે વિચારવું જોઈએ કે લોકો ક્યાં જશે, શું કરશે. આજે એક આસ્થાનું પ્રતીક દામોદર હોય ત્યાં જ જાહેરનામા દ્વારા જો પ્રતિબંધ આવી જાય તો લોકો ક્યાં જાય, તો એ બાબતે વિચારવું પડે. અને બીજા નંબરમાં અત્યારે વરસાદની પરિસ્થિતિ આધીન નિર્ણય યોગ્ય હોય, પણ અત્યારે કેટલા સમયથી વરસાદ જ નથી કે એવું પૂર નથી કે એની અંદર એવા કોઈ નિર્ણયો લેવા પડે. અને જ્યારે પૂર આવે એવા સંજોગો થાય તો પોલીસ તંત્ર દ્વારા કે લોકોના અહીંયા એવા સમયની અંદર કલાકો પૂરતો પ્રતિબંધ રાખી શકાય કેવી વસ્તુ થઈ શકે તો યોગ્ય છે. બાકી આ નિર્ણય જાહેરનામાની અંદર થોડોક વિચારી ફેરફાર કરી અને નિર્ણય લે એવી લોકોની પણ માગણી છે, પ્રજાની પણ માગણી હોય. દામોદર તીર્થ ગોર સમિતિ પણ ઈચ્છે છે. એ પણ એક ઉચ્ચ હોદ્દાની વ્યક્તિ છે, પણ એની અંદર જે લોકો દ્વારા પ્રતિનિધિઓ દ્વારા એની સાથે મુલાકાત મિટિંગો દ્વારા અને આવેદનપત્રો દ્વારા રજૂઆત થશે, પણ એ પણ સમજી શકે કે નહીં ભાઈ યોગ્ય છે. અને સરકારશ્રી દ્વારા ચોક્કસ આ નિર્ણય બાબતે અમને પણ આશા છે કે આ જાહેરનામામાં યોગ્ય ફેરફાર કરી અને પછી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. બાકી છે ઉભા રહ્યો. રાજ્ય ઉભા રહી જાઓ ભલે. પાર્સલ લેવી પણ તને હું વાંધો છે? હાલો હાલો ધીમે હાલો. જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ. ભાવિક પાછળ આ બે એક જ છે કે એક મિનિટ ઉપર રહી જાઓ. હમણાં થઈ જાય. हेलो हमें भाई हाँ शीर्ष नेतृत्व
એક મિનિટ ઉપર રહી જાઓ. હમણાં થઈ જાય. આપણે વધારે જરૂર પ્રજાના પ્રતિનિધિ છે અને એક આવેદન દેવા માટે આવ્યા છીએ. જે ભવનાથમાં આવેલું છે દામોદર કુંડ, એ આદિ અનાદિકાળથી છે અને સમસ્ત હિન્દુ સમાજનું એક પ્રતીક છે કે અસ્થિ વિસર્જન કરવું હોય તો ત્યાં જવું પડે, અને જો ત્યાં જવાની પબ્લિકને મનાઈ આવે ને એવું ફરમાન આવે તો એ સમસ્ત હિન્દુ સમાજથી સહન નથી થતું. જો બહુ અતિ વરસાદ ને અતિવૃષ્ટિ હોય, પણ અત્યારના હાલની પોઝિશન પ્રમાણે જો ફરમાન આવતું હોય કે ત્યાં કોઈ જવું નહીં જાહેર જનતાએ, બીજા બધા છે એનો કોઈ અમને વિરોધ નથી, પણ એક દામોદર કુંડનો વિરોધ છે. તો એના માટે આપ શ્રીને કહી, કલેક્ટર સાહેબને કહીને એક આ એટલે સલામતીના ભાગરૂપે જે દરખાસ્ત મળી હતી એ પ્રમાણે અમે દામોદર કુંડનો પણ સમાવેશ કરેલો હતો, પણ અમારા ધ્યાનમાં આવ્યું છે કે આમાં ધાર્મિક લાગણી ત્યાં પેલી થાય છે, એટલે અમે આ સવારથી કાર્યમાં છીએ અને જોઈએ છે શું થઈ શકે, સલામતી પણ કેવી રીતે જળવાય અને ધાર્મિક લાગણી ના દુભાય તે માટે અમે કાર્યવાહી કરવાના છે. અને મેડમ ત્યાં છે ને માટે ત્યાં અવૃત વિધિઓ ચાલુ હોય છે, તો ત્યાં છે ને સ્નાન કરી અને એ લોકો પવિત્ર થતા હોય છે, તો એક બહુ શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો એ બાબતમાં જરા એ અમને સવારથી મળ્યા છે મેસેજ અને એમાં છીએ જ અમે કાર્યવાહી કરવા. તો એમાં કાયમી માટે બંધ કરી દેવામાં આવ્યું છે કે શું છે? ટૂંકમાં એ હજી લોકોને નથી સમજાતું. નંબર ઉભા રહેજો. આમાં તો શું છે બેન કે જાહેરનામું છે એટલે અહીંની એક જ નહીં પણ બહારથી ખૂબ લોકો આવે છે, પ્રવાસીઓ, એની ઉપર પણ આવડી અસર પડે કે જુનાગઢ ભવનાથ તો બંધ છે, તો બંધ છે તો શું જવું? પહેલા તો વસ્તુ એ છે કે આજે જાહેરનામું મેં તમને સ્પષ્ટતા પહેલા જ કરી કે અમને જેવી ખબર પડી કે આપણે આમાં ધાર્મિક લાગણી જોડાયેલી છે ત્યારે તરત અમે એક્શનમાં આવી ગયા છીએ, એટલે ચાલુ છે. હાલમાં મેડમ એવું એમાં અમે આપને સહી જરૂર પડશે ને? ના કરી દીધું. મારું નામ ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ વાઘેલા, જુનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેના અધ્યક્ષની જવાબદારી નિભાવું છું. અને જુનાગઢ જિલ્લામાં જે જુનાગઢના શહેરના જે હિન્દુ સમાજની બધી જ સંસ્થાઓ હારે મળી આજ જુનાગઢ કલેક્ટર કચેરીએ દામોદર કુંડ વિશે, દામોદર કુંડમાં જે ફરમાન મૂકેલું છે કે દામોદર કુંડમાં જાહેર જનતાએ જવું નહીં, એના માટે આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ. અને 24 થી 48 કલાકની અંદર આ ફરમાન કેન્સલ કરવામાં આવે એવી અમારી માંગ છે.
દર વર્ષે જેમ આ વર્ષે પણ જુનાગઢ શહેર ખાતે મોતીબાગ વિસ્તારમાં આવેલ કૃષિ યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટી ખાતેના ઓડિટોરિયમ હોલ ખાતે તાજેતરમાં જ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શામવાડી દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનો સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના વિદ્યાર્થીઓ ભણવા ગણવામાં આગળ અને હોશિયારો તેવા તમામ વિદ્યાર્થીને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી લઈને કોલેજ સુધીના તેજસ્વી તાલાના 470થી વધુ તેજસ્વી તાલાઓના સન્માન કરવામાં આવ્યા હતા. વધુમાં વિયોગભાઈ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું. આપણા સૌના વડીલ એવા ડાક છે, મારા પરમ મિત્ર શ્રી ત્રિવેદી છે, ચૌહાણ છે, જાદવ છે, અને આપણા સમાજના સૌ સંત સ્થાને બિરાજી એવા સૌ મંચસ્થ મહાનુભાવો, બહેનો, માતાઓ અને સૌ સ્કૂલમાં અને કોલેજમાં હતો ત્યારે એકદમ તોફાની છોકરો હતો. બહુ માર્ગ માટે પણ જાગૃત નહીં હતો. સમાજમાં શિક્ષણનું પ્રમાણ ત્યારે ખૂબ ઓછું હતું પ્રમાણ. ત્યારે પીએસસીમાં મારો સમગ્ર યુનિવર્સિટીમાં બીજો નંબર આવ્યો. જ્યારે બીજો નંબર આવ્યો ત્યારે સૌથી પહેલું મારું સન્માન થયું. એટલે સન્માન શું છે અને બાળકને સન્માનનું શું મૂલ્ય હોય છે એ મને એવું લાગે છે કે આજે જે બાળકો સન્માનિત થવાના છે એમના માટે આજની ઘડી રળિયા હોય છે. કારણ કે આ સન્માન જ આપણને ધીમે ધીમે સમાજની હૂંફ છે એ જ આપણને ધીમે ધીમે આગળ લઈ જતું હોય છે. બીએસસીમાં યુનિવર્સિટી સેકન્ડ આવ્યો, એમએસસીમાં યુનિવર્સિટી થર્ડ આવ્યો. સ્કોલરશીપ ત્યારે ખૂબ નાની મોટી મને સ્કોલરશીપ મળી. ગરીબ મા બાપનો દીકરો છું. ધીમે ધીમે આપણો સમાજ કારણ કે આજે લગભગ બધા જે બૃહદ સમાજ છે એ સમાજને આંગળી પકડનારા નહીં પણ ચોટલી પકડીને પણ એ મોચી પકડીને પણ આગળ લઈ જનારા હોય છે. જ્યારે આપણો સમાજ એવો છે કે ત્યારે કદાચ કોઈ એવી વ્યક્તિ નહીં હતી કે ભણવું શા માટે જોઈએ અને ભણવાથી શું ફાયદો થાય. મારા પૂજ્ય મોટાભાઈ છે જામનગર મેડિકલ કોલેજમાં હતા. બોલો આપા ગીગાની શામજી બાપુની. આજના શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના છાત્રોના ઇનામ વિતરણ સમારોહમાં આપણા મુખ્ય મહેમાન એવા શ્રી ભોરિયા સાહેબ,
કે જેઓ ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે હાલ સેવા આપે છે. એવી જ રીતે આપણા મુખ્ય મહેમાન શ્રી ટાંક સાહેબ, જેઓ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં હાલ સેવા આપે છે. સાથે સાથે એવું કહી શકાય કે સોનામાં સુગંધ ભેળી એવા જ બંને આપણા મુખ્ય મહેમાનના ખાસ સ્નેહી અને આપણા નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, આપણા નિયામક શ્રી જાદવ સાહેબ, એવા જ આપણા શ્રી વલુ સાહેબ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ચૌહાણ, સર્વે ટ્રસ્ટીગણ, સર્વે વિભાગીય પ્રમુખશ્રીઓ, વિભાગીય ઉપપ્રમુખશ્રીઓ, સેવા સંસ્થા, શ્યામ યુવા સંગઠન, શ્યામ મહિલા મંડળ, શ્યામ ધૂન મંડળ, શ્યામધામ અને આપ સૌ જ્ઞાતિજનો. ચાવડા સાહેબ એ ઇનામ સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ LLBમાં ચોટલિયા પૂજા છગનભાઈ અપાઈએ પછી એમનું સ્થાન લેવા વિનંતી. ઇનામ આપવાનું ચાલુ છે. માનસીબેન કિશોરભાઈ, ડાક મીર અશોકભાઈ, ડાક ખુશાલી ભરતભાઈ, ચૌહાણ હાજરી રમેશભાઈ, તમામને એટલા માટે બોલાવી લીધા. હું તમારી વિશિષ્ટ જે સિદ્ધિ છે બોલવાનો છું, પણ આપણા સમયની બચત થઈ જાય. ચાવડા સાહેબ એ ઇનામ સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ LLBમાં ચોટલિયા પૂજા છગનભાઈ અપાઈએ પછી એમનું સ્થાન લેવા વિનંતી. ઇનામ આપવાનું ચાલુ છે. માનસીબેન કિશોરભાઈ, ડાક મીર અશોકભાઈ, ડાક ખુશાલી ભરતભાઈ, ચૌહાણ હાજરી રમેશભાઈ, તમામને એટલા માટે બોલાવી લીધા. હું તમારી વિશિષ્ટ જે સિદ્ધિ છે બોલવાનો છું, પણ આપણા સમયની બચત થઈ જાય. થોડુંક નીચે રાખું ભાઈ, દેખાતો નથી યાર.
ખૂબ ખૂબ આભાર. ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ બિરદાવીશું. તાલીમનો ગણરાજ થયેલા શ્રી સતત તાલુકાની વિનંતી. તો બેનને આજથી ઓગણીસો જૂનાગઢ જિલ્લાની તાલુકા ઝોન કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા અને હાર્મોનિયમમાં તૃતીય સ્થાન મેળવેલ છે પ્રહલાદ નિશાંતભાઈ ચૌહાણ. ત્યાર પછી એના બીજા પુત્ર શિવાંગ નિશાંતભાઈ ચૌહાણ, વિષ્ણુ દિગંબર ખૂબ ખૂબ અભિનંદન કૃષ્ણબેન. તાલીઓનો ગણરાજથી વધાવી અમને 97.27% સાથે તૃતીય સ્થાન ધોરણ 10 કુંભાઈ. પ્રથમ ક્રમે દ્વિતીય ક્રમે ચૌહાણ ખુશી નવીનચંદ્ર જેમને 99.84% સાથે પ્રથમ ક્રમ હાંસલ કરે છે. ચૌહાણ ત્યારબાદ ધોરણ 12 કોમર્સમાં ડાંગ હરદેવ મનીષભાઈ, ચોથાની ધ્રુવી ચંદુભાઈ અને ડાંગ પુનિત બટુભાઈ જેમને ત્યારબાદ દ્વિતીય ક્રમે ચોથાની ધ્રુવી ચંદુભાઈ, ત્યારબાદ પ્રથમ ક્રમે ડાંગ પુનિત બટુભાઈ. ડાંગ પુનિત બટુભાઈ આવેલા છે, હાથ ઊંચું કરવા વિનંતી. ત્યારબાદ પ્રથમ ક્રમ ડાંગ રાજ નલિનભાઈ જેમને 99% એડમિશન લીધેલું છે અને એમને એમ પણ કીધું છે કે આપણા બીજા વિદ્યાર્થીઓને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન. તાલીઓનો ગણરાજથી વધાવીએ. આમાં તાલીઓ પાડવાથી આપણે એનર્જી આવે છે અને યોગ વિશ્વ યોગ દિવસે પણ આપણને આ શીખવાડવામાં આવે છે કે તાલીઓ પાડીને હાથ જો આપણા આંખ ઉપર મૂકવામાં આવે તો ઘણી બધી ઉર્જાઓ પણ મળે છે. 9નો સીજીપી હાંસલ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન કરે છે. તેઓ પણ એના અભ્યાસના પહેલાંથી અત્યારે બહાર હોય તેથી કે ચાવડા સાહેબ એ ઇનામ સ્વીકારી રહ્યા છે. ત્યારબાદ LLBમાં ચોટલિયા પૂજા છગનભાઈ. વિદ્યાર્થી માટે કઈ રીતે પ્રોગ્રામ? ગુર્જર ક્ષત્રિય ઘડિયા સમાજ જૂનાગઢ દ્વારા વર્ષોથી વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજરોજ એગ્રીકલ્ચર કેમ્પસ ખાતે ગુર્જર ક્ષત્રિય ઘડિયા સમાજ જૂનાગઢના 470 છાત્રોનું સત્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. સાથે સાથે જે વિદ્યાર્થીઓ જે ખેલૈયાઓએ ખેલ મહાકુંભ જેવી અનેક વિશિષ્ટ સંસ્થામાં એમનું સ્થાન મેળવ્યું હોય તેવાને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલું હતું. શ્રી ગુર્જર ક્ષત્રિય ઘડિયા સમાજ વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરે છે અને તેમાં તમામ સમાજના જ્ઞાતિજનો જોડાય છે. ખાસ કરીને કેટલા વિદ્યાર્થી એના સન્માન કરવામાં આવ્યા? 470 વિદ્યાર્થીઓના આજે સન્માન હતો અને આ કાર્યક્રમમાં ખાસ ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ટાંક સાહેબ, પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પોરિયા સાહેબ અને ચેતન ત્રિવેદી સાહેબ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ વીસી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીના વાલીને શું સંદેશ આપવા માંગો શિક્ષણ બાબતે? વિદ્યાર્થીના વાલીને સંદેશ એ આપવાનો કે તેમના છાત્રને, તેમના બાળકોને વધુમાં વધુ એ ભણાવે અને શિક્ષિત બનાવે તે જ સંદેશ આપે. આજરોજ ગુર્જર કડિયા સમાજ દ્વારા સમાજના 470 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સમાજના એવા વિદ્યાર્થીઓ કે જેને સંગીત ક્ષેત્રે, જેમને કોઈ સ્પોર્ટ ક્ષેત્રે, જેમને કોઈ વિવિધ પ્રવૃત્તિ ક્ષેત્રે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં જેમને ઉત્તીર્ણ અને નંબર પ્રાપ્ત કરેલ છે એવા તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજે જ્યારે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં
યોજવામાં આવેલો હોય આ 470 પરિવારોને, આ સમાજના પરિવારોને અને આ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. વિશેષમાં આ આયોજનમાં આ સમાજના ગુજરાતમાં માત્ર 2 વીસી હોય, આ એક ખૂબ ગૌરવની વાત છે કે એક જ સમાજમાંથી વાઇસ ચાન્સલર જેવી પોસ્ટ ઉપર કે જે શોભાયમાન હોય કામધેનુ યુનિવર્સિટીના ટાંક સાહેબ તેમજ ઉત્તર ગુજરાતની પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભોણિયા સાહેબ, આ બંને જ્યારે પોતાના સમાજનું નેતૃત્વ ત્યાં કરતા હોય, આ બંને પણ પોતાના સમાજનું નામ રોશન કરીને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા હોય, ત્યારે દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી આ તકે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. અને આવા કાર્યક્રમો થકી માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનું ઘડતર નહીં, વિદ્યાર્થીઓને નવી દિશા અને નવ સમાજને કઈ દિશામાં આગળ લઈ જવો છે તેમનું પણ એક માર્ગદર્શન મળતું હોય છે. નવા કાર્યક્રમ થતા રહીએ એવી શુભેચ્છાઓ. અસ્તુ. તાજેતરમાં આજે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં એક ક્યાંય પણ જોઈએ તો રોડ રસ્તાની હાલત સારી હોય તેવું જણાતું નથી, પરંતુ વડાલ અને ચોકલીના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી રસ્તો જે મંજૂર થયો છે એ બાબતે વડાલ અને ચોકલીના ખેડૂતો જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને શું કહ્યું આ વડાલ અને ચોકલીના આગેવાનો અને ખેડૂતોએ શું વિરોધ કર્યો અને શું રજૂઆત કરી છે તે મીડિયા સમક્ષ શું જણાવ્યું તે જાણો. વાત કરીએ રોડ રસ્તાની તો વડાલ અને ચોકલી અને વડાલ ચોકલી વચ્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તા બાબતે પણ હવે ખેડૂતોએ મેદાનમાં આવવું પડ્યું છે અને રોડ રસ્તાની હાલ જે કામગીરી ચાલુ છે તેમાં ક્યાંક ને ક્યાંક નબળી કામગીરી થતી હશે તેવું લાગતા ખેડૂતો ભારે રોષ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મરને મળતા હરેશભાઈ ઠુમ્મરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆતનો રોષ ઠાલવ્યો હતો. શું રોષ ઠાલવ્યો છે, શું રજૂઆત થઈ છે તે આ અંગે વસ્તુ કર્યા વગર ફૂકીઓ અટાણે નીચે કાળી જમીન પૂરી કાઢી નથી રસ્તામાંથી, ફૂકીઓ નાખ્યો એટલે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. મોટા ખટારાને એવું હાલે છે એટલે ફૂકીઓ અંદર ઘરી ગયો અડધામાં તો બરોબર છે. તો અમારા રસ્તામાં આવવા જવામાં થાય અમુક જગ્યાએ દેવા ખાડા પડી એટલે ખેડૂતને ખેતરે જવાનું મુશ્કેલી ઊભી થઈ છે. હા, ખેતરે જવામાં મુશ્કેલી પડે ને, કારણ કે પછી રસ્તો જો 10 ફૂટનો જ કરી નાખે અટાણે તો હામામાં મોટા અટાણે ઇન્ડસ્ટ્રીયલ જો છે, હામામાં ખટારા ભેગા થાય તો અમારે ક્યાં આવવું? પછી સવારમાં રિક્ષા મજૂર જતા હોય તો 2 કલાક રિક્ષા ખોટી થાય તો અમારે શું સમજવું? કાયદેસર જે વડાલથી ક્યાં જાય? ક્યાં? વડાલથી ચોકલી ચોકલી ને ચોકલી વડાલથી ચોકલી. હા. અને કેળાનું નામ શું છે? વડાલથી મુખ્યમંત્રી ગામ સડક. તમારું બિનખેતી થયું એટલે તમારું જમીન સંપાદન કરી? અમારી નહીં, બીજાએ એવી 3-4 ખેતર બિનખેતી થયા તો ત્યાં વાહન તો નીકળવાના જ છે ભારે. પછી તો આમાં તરવું અત્યારથી જ આ પ્રશ્ન સોલ્વ ન થાય તો પછી અમારે મુશ્કેલી પડે ને. કરીએ ને સોલ્વ આપણે પ્રશ્ન. હું કાર્યપાલકને મોકલું ને, જરૂર પડે તો સ્થળ પર હું આવું ને, હું ખેડૂત છું, આપણે વાતને સમજી ગઈએ ને. આવો રસ્તો છે ને સાહેબ ગામ સડક યોજનામાં જ થયો છે અને 7.5 મીટર પહોળો થયો અને રસ્તો ગારીમાં હતો, એ રસ્તો ઊંચો ઉપાડ્યો ના તો ઊંચો નથી ઉપાડ્યો ને એમનો કરી નાખ્યો. આ તો રસ્તો અંદર ખરી જાય. અચ્છા, માટી ઉપર જ? ગાડી માટે મારી સીધી કપચી માટી નથી કાઢી. રસ્તાની પોઝિશન આવી થઈ ગઈ. આ મેટલ કાર્યપાલક શ્રીને અરજી આપેલ છે અમે રસ્તાની પોઝિશન આવી. હા, થઈ જાય ને, બેય છે ને. આ બેય ગયો હોય. કાળી માટીમાં તો અગર એને આ કુકીઓ નાખ્યા પછી રોલ ફેરવો છે. મજૂરમ ચંદીભાઈ કાળી માટી નીચેથી કાઢવી પડે, પછી એને નાખવું પડે મોરમ, પછી આ છે ભડિયાનું JSB નો માલ. એટલે બેજ મજબૂત ન હોય તો રોડ જ ડામર ગમે એવું કરે તો મજબૂત નકામું છે. કાંઈ આપણે કરી દઈએ સરખું. એસ્ટિમેટની કોપી બી મંગાવી.
અમે પંચાયતે સાહેબ જે મટીરિયલ એમાં હશે એ પ્રમાણે લેવડાવે. હા, પંચાયતે કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ ને એને અમે એ જ કીધું તમે કેવી રીતના કામ કરવાના છો એ બધું લખો, વર્ક ઓર્ડર આપો. એમ ફરિયાદ હોય તો અમારે ક્યાં ફરિયાદ કરવી કીધું, તમે એમને કામ ચાલુ કરી દીધું બરોબર તો ઊંચો ઉપાડવાની જરૂર પેલા આવેદન પત્ર લઈ લઈ. તમે ઓલા ભાઈ ચેરમેન છે એટલે ઠાકરસિંહભાઈ એટલે એ બી પ્રશ્ન સાંભળે ને આપણો ખેડૂતોનો. એટલે પછી એવું મીટિંગ થઈ ગ્રામ પંચાયતમાં બરોબર છે. એટલે બધે ત્યારે એવી ચર્ચા થઈ કે બધાએ ખેડૂતની જમીન માપવી અને બે બાજુથી ઘટતી જમીન પછી કાપી લેવી બરોબર, એવી સહમતી બધા ખેડૂતે દર્શાવી. બરોબર છે ને? બરોબર છે. તો એવું નક્કી કર્યું બીજા છે આપણે એનું તો હું કામ ચાલુ થયું પણ આ પેલાનું હતું. સ્ટોરી હતી બરોબર કરવાની. ઓછા જગ્યાએ ફોન આવ્યો મારે શું કરવું છે, મારો શું ફાયદો આવી સ્ટોરી હાલ મારા ભૂમિમાં ફોટો લઈ લો ને, છાપામાં આવશે બપોરે આજે, અત્યારે જ આવી જાય. હવે અમે વડાલથી આવ્યા છીએ. સાહેબ અમે વડાલથી ચોકલીનો જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જે રસ્તો મંજૂર થયો છે એ રસ્તો 33 ફૂટનો હોવો જોઈએ, એની જગ્યાએ 33 ફૂટનો કર્યા વગર એમને કામ ચાલુ કરી દીધું છે. એટલે 33 ફૂટનો રસ્તો પહોળો થાય એ માટે અમે તમને રજૂઆત કરીએ છીએ અને પછી જ કામ ચાલુ કરો એવી અમારી તમને નમ્ર વિનંતી છે. રસ્તો ખુલ્લો થવો જોઈએ, રસ્તો ખુલ્લો જો અને ખેડૂત ઘટતી જમીન ખેડૂત આપવા તૈયાર છે. સહમતિ છે? આ સહમતિ બધા ખેડૂતની સહમતિ છે. આ સહમતિ પત્ર આ સહીઓ છે ખેડૂતો. આ ખેડૂતને અત્યારે નવી સહીઓ છે. આ પંચાયતમાં જે તે સમયે આવ્યા હતા ને કાર્યપાલક નાયબ કાર્યપાલક એ રોજ કામ કર્યું હતું ખેડૂત કે 33 ફૂટનો પેલા માપણી કરી ઘટતું હોય તો આપશું એમ. તમારી રજૂઆત એને ધ્યાનમાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરશું, તમને ન્યાય મળે એ પ્રકારની. અમે વડાલ ગામથી વડાલ અને ચોકલીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી રસ્તો જે મંજૂર થયો છે નોન પ્લાન, એની રજૂઆત માટે અમે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરને આજરોજ મળવા આવ્યો. આ રસ્તો 2024થી મંજૂર થઈ ગયો બરાબર, પરંતુ એનું કામ હજી સુધી પૂરું નથી થયું અને કામ જે ચાલુ કર્યું છે એ ખેડૂતની રસ્તાના માયપા વગર એમને જ ચાલુ કરી દીધું છે. એટલે આ રસ્તો પૂરી સાઈઝનો બને એ આટોથી અમે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરને મળવા આવ્યા છે. એમને મળ્યા, એમને આવેદનપત્ર આપ્યું અને એમને કીધું, ખાતરી આપી છે કે હું તમારું કામ છે ને ચોક્કસ અને સ્થળ મુલાકાત એવું પડશે, સ્થળ મુલાકાત પણ લઈશ અને એ રીતે અમને આશ્વાસન આપ્યું છે. અમને ચા પાણી પાયા, બેસાડ્યા બરોબર છે. તમારી શું માગણી છે? અમારી માગણી એવી છે કે આ રસ્તો છે ને અત્યારે હાલ 33 ફૂટનો નથી, તો 33 ફૂટનો પૂરો કરે અને એમાં રસ્તાની માગણી એવી છે કે રસ્તાનો સેન્ટર પર જમીન માપીને ખેડૂતની રસ્તાનો મધ્ય રેખા નક્કી કરી ઘટતી જમીન ખેડૂત આપવા તૈયાર છે બરોબર છે. તો રસ્તો પૂરો થાય એવી અમારી માગણી છે. અત્યારે કામ કેવું હાલે છે? અત્યારે જે કામ ચાલુ કર્યું છે ને એમાં જે કામ ચાલુ કર્યું એના માથે મોટા ખટારા ચાલ્યા છે, એને હિસાબે પાછા ખાડા પડી ગયા છે બરોબર છે. એટલે રસ્તો હજી પાછો આજે મેટલ જે નાખી છે એમાં પણ ખરાબ થઈ ગયો છે બરોબર, અને માટી પૂરી કાળી માટી જે કાઢવી જોઈએ પૂરી કાળી માટી નીકળી નથી બરોબર. હા, અને તમારે એવું લાગે છે કે એમાં નથી થતું? અત્યારે સ્થળ મુલાકાત કાર્યપાલક ઇજનેરશ્રી લઈએ બરોબર છે એટલે ખ્યાલ જ એને આવી જશે કે આ કામ બરોબર છે કે નહીં. અમારી માગણી એવી છે કે કાર્યપાલક ઇજનેરશ્રી બાંધકામ અને માર્ગ મકાન એ રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરે. હરેશભાઈ, આજે શું મુલાકાત હતી, શું બાબત હતી? જુનાગઢ તાલુકાના વડાલ ગામથી દરેક ખેડૂતો આવ્યા હતા. અંદાજિત 50થી 60 ખેડૂતો આવ્યા હતા. વડાલથી ચોકલી જતા નોન પ્લાન રસ્તો જે મંજૂર થયો છે એમના થોડાક ઇસ્યુઝ હતા, થોડા પ્રોબ્લેમો હતા કે અમારી ખેડૂતની જમીનો જે છે એ માપણી કરી હદ નિશાન નાખી અને રસ્તો ક્લિયર કરીને બનાવવામાં આવે તો અમને અગવડતા ન પડે
કોઈ ખેડૂતની જમીન 5 વીઘા હોય ને એના 2-3 ગુઠ્ઠા વધારે કપાઈ જાય તો એને ટેન્શન હોય, સ્વાભાવિક છે. તો અમે DRLને લખી અને એ રસ્તાની માપણી કરાવશું અને હદ નિશાન નાખીને સારો રસ્તો બનાવવા માટે મેં ખાતરી આપી છે અને ખેડૂતોને અહીંયા ધારણા આપી છે કે તમારી જમીન ખોટી રીતે નહીં કપાય. આ રોડની વાત છે, ખાડાઓ છે, એને તમે મુલાકાત લેવાના છો, કંઈ શું છે બાબત? હા, ખેડૂતોની રજૂઆત છે કે ત્યાં માટી છે અને કાદવ કીચડ થયો છે. ત્યાં એજન્સી દ્વારા JCB હાકીને એની પર માલ નાખવામાં આવ્યો છે, પણ એ માલ છે એ વાહનો ચાલતા કાળી માટીની સાથે અંદર દબાઈ ગયો, એટલે રોડની બિસામાર હાલત છે. એટલે રોડમાં કંઈ રિપેરિંગ કરવું પડશે તો અમે જિલ્લા પંચાયત દ્વારા અમે રિપેરિંગ કરાવશું.